હેલો ગાઈસ, તો અત્યારે અમે જાય છીએ વંથલી. હવે મારા નાની ઘરે તો અમે રોકાઈ લીધું અને હવે અમે જાય છીએ મારા દાદીને ઘરે. અને અત્યારે બહુ જ મોડું થાય, રિક્ષા આવી ગઈ છે, તો પછી હું તમને રસ્તામાં બતાવું વંથલી. તો ફાઇનલી ગાઈસ અમે બેસી ગયા છીએ રિક્ષામાં અને મારા મામા બસ સ્ટેન્ડ સુધી મૂકવા આવશે, પછી ત્યાંથી અમે બીજી રિક્ષા કરીને વયા જાવ. છેટ સુધી તો બિચારા કોઈ મૂકવા આવે નહીં આપણને. વાત તો સહી છે. તો ફાઇનલી ગાઈસ અમે બીજી રિક્ષા બદલાવી લીધી અને હવે અમે વંથલી જઈએ, વંથલીની રિક્ષા કરાવી. તો ફાઇનલી ગાઈસ અમે વંથલી ગામમાં પહોંચી ગયા છીએ અને તમે જોઈ લો, આ છે અમારું વંથલીનું ગામ. અચ્છા ઠીક હે. ગાઈસ અમે હાલી હાલીને થાકી ગયા અને હવે સાદી સોડા પીવા ઊભા રહી ગયા. જોઈ લો, ગમે ત્યાં જાય થાકી રહે એટલે સોડા ને ખાવા પીવાનું ચાલુ ને ચાલુ હોય અમારે. समझ रहे हो ना। ફાઇનલી ગાઈસ પહોંચી ગયા, હાલી હાલીને ઠેલા ઉપાડીને મારી તો હવા નીકળી ગઈ અને અમે આવી ગયા છીએ મારા મોટા બાપુની ઘરે. બસ હવા નીકળ ગઈ. તો અમે અમારા ભાભુની ઘરે પહોંચી ગયા છીએ અને અહીંયા આવ્યા ને તો અમારા ભાભી ને એ બધા રોટલા કરતા હતા અને રસોઈ બનાવતા હતા. અને આ છે મારો ભત્રીજો રૂનીલ, બહુ જ રોયા રાખે છે, એને રોવું બહુ આવ્યા રાખે. મારી બેન બેહી ગઈ રોટલી કરવા, પણ એવું લાગે કે જાણે ફેશન શો માં ગઈ છે. જોવો, લટુ બટુ કાઢીને બેઠી છે રોટલી કરવા. આમ કઈ રોટલી કરવાની હોય, સીધી રીતે રોટલી કરવાનો હોય, લાલી લબાચા કરીને બેહે है जो लाडो रानी लगा रही है। તો ગાઈસ રાતના વાગી ગયા 9 અને મને આખો દી ટાઈમ જ ન મળ્યો કાંઈ. મારા અહીંયા મહેંદી મૂકવાની હતી ને મારી ભાભીને, મારી બેનને બધાને, એટલે ને મારી મમ્મી બનાવે છે પકોડા. જોઈ લ્યો તમે, ગરમા ગરમ, તમારે કોઈને ખાવા હોય તો. અને આ હજી જો મહેંદી ચાલુ જ છે મૂકવાની, હજી મારી બેનને બાકી. જો અધૂરી મૂકીને મને લાગી ગઈ ભૂખ, એટલે અમે હવે જમવા બેસી છીએ. તો ગાઈસ આજનો વ્લોગ અહીંયા પતાવી દે. હવે મને કાંઈ ટાઈમ મળશે નહીં વ્લોગ બનાવવાનો, એટલે મળીએ કાલના નવા વ્લોગમાં. ટાટા બાય બાય ગાઈસ. અને તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. और अगर तुम लोगों को ये वीडियो पसंद आई तो यार लाइक मार दो, और नहीं आई तब भी लाइक मार दो।